કાલથી વધશે પવનનું જોર, રાજ્યમાં વરસશે ભારે વરસાદ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ આજે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદની શક્યતાના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આ તરફ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરતમાં પણ વરસાદનું યલો એલર્ટ છે. હવામાન વિભાગ મુજબ હાલ દક્ષિણ રાજસ્થાન પર સર્ક્યુલેશન અને ટ્રફના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. अभी स्केटर्ड रेनफॉल रहेगा आने वाला 26 मई से लेकर 29 मई. उसके आगे 30 मई से लेकर 1 जून तक आइसोलेटेड रेनफॉल रहेगी. और ये जो 26, 27, 28 के लिए हम लोग थंडरस्टॉर्म वार्निंग का भी दिया है लाइटनिंग के साथ. और आज का दिन जो रहेगा इसमें जो विंड स्पीड रहेगा 20 to 60 किलोमीटर प्रति घंटा रहेगा. फिर कल से फिर विंड स्पीड थोड़ा कम होगा, 40 से 50 किलोमीटर प्रति घंटा में रहेगा. और हेवी रेनफॉल का भी वार्निंग हमने दिया है 28 और 29 मई को. मेनली जो डिस्ट्रिक्ट इसमें आ रहा है ईस्टर्न पार्ट्स ऑफ बोथ नॉर्थ गुजरात रीजन और साउथ गुजरात रीजन का जो ईस्टर्न डिस्ट्रिक्ट है इसमें मेनली आपका हेवी रेनफॉल आ रहा है. और जो सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल आ रहा है